હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ ઇમરજન્સી એટલે કે કટોકટી અને તેના પ્રાવધાનો. આની અંદર આપણે ઇમરજન્સી એટલે કે કટોકટી માટેના આર્ટિકલ્સ પણ જોઈશું. ઇન્ડિયામાં તેને લઈને કયા પ્રાવધાનો છે તે પણ જોઈશું અને પાસ્ટમાં જેટલી પણ ઇમરજન્સી તેનો સામનો આપણે કરી ચૂકેલા છે, પછી ભલે તે નેશનલ ઇમરજન્સી હોય કે ઇન્ટરનલ ઇમરજન્સી હોય અથવા તો પ્રેસિડેન્શિયલ ઇમરજન્સી હોય, જેટલા પણ તેના અલગ અલગ નામ હોય, ફાઇનાન્શિયલ ઇમરજન્સી હોય, આપણે દરેક વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો એ યાદ રાખી લો, નોટ ડાઉન કરી લો કે જે ઇમરજન્સી છે તે છે આપણા બંધારણના ભાગ 18માં. કયો છે? કટોકટીનો ભાગ 18. યાદ રાખવા માટે તમે એને એ રીતે યાદ રાખી શકો છો કે જેવું છોકરાઓનો 18 વર્ષ થાય એટલે તેની લાઈફની કટોકટી ચાલુ થઈ જાય. કટોકટીમાં જેમ આપણે ધ્યાન રાખવું પડે, કેટલાક રિસ્ટ્રિક્શન રાખવા પડે, તે રીતનું રિસ્ટ્રિક્શન ના પ્રાવધાનો છે શેમાં? કટોકટીમાં. આ ખાલી યાદ રાખવાનું મેટર છે. પછી એ વાતને લઈને એવું કંઈ નથી કે ઓ અચ્છા 18 વર્ષ એટલે ફ્રીડમ આપવાની હોય કે પછી તેમને આ બંદીશ આપવાની એક્સેટ્રા એક્સેટ્રા. એવું નથી, યાદ રાખવા માટેનો પર્પઝ છે, બીજું કંઈ નથી. ઓકે, તો આ કટોકટીના સૌથી પહેલા તો એ કે જે પ્રોવિન્સીસ છે, જેના પ્રાવધાનો છે, તેની જરૂર શા માટે પડે? તો તેની કેટલીક આપણે હિસ્ટ્રી જાણી લઈએ. યાદ રાખવાની ખાસ જરૂર નથી, આ ખાલી સમજવા માટે છે, તો ખાલી શાંતિથી સાંભળશો. વર્લ્ડ વોર 1 વખતે એટલે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે એક નવો દેશ બનેલો હતો. એક નવો દેશ બનેલો હતો જ્યારે વર્લ્ડ વોર 1 ખતમ થયેલું હતું અને એ દેશનું નામ હતું વેમેર રિપબ્લિક. પાછળથી તેનું નામ બદલાઈ ગયું અને તેનું નામ બની ગયું જર્મની. આ છે તેનું મૂળ નામ, વેમાર રિપબ્લિક. તો જ્યારે જર્મની દેશ બન્યો, એ દેશનું એક બંધારણ બન્યું અને તેના બંધારણના જર્મનીનું જે બંધારણ હતું તેના આર્ટિકલ 48 ની અંદર એક ભાગ મૂકવામાં આવ્યા. કેટલીક વસ્તુ કઈ કેટલાક એવા પ્રાવધાનો હતા કે જે પ્રાવધાનો આપણે લીધેલા છે ભાગ 18માં, એટલે કે કટોકટી વિશે. અગેન કહું છું, તમે શાંતિથી સાંભળશો, આ તમારે કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી. ફક્ત આપણે થોડાક બ્રીફ માહિતી મેળવીએ છીએ કે આપણે ક્યાંથી લીધેલું છે, કે જેથી તમને એક્ઝામમાં ધારો કે એવો સવાલ પૂછાય કે કટોકટીનું પ્રાવધાનો આપણે કયા દેશમાંથી એડોપ્ટ કરેલા છે, તેનો બંધારણીય સ્ત્રોત કયો છે, તો જર્મની તમને ખાલી યાદ રહી જાય એટલા માટે. કારણ કે તમને ખબર જ હશે કે બંધારણીય સ્ત્રોતના ઘણા બધા સવાલો પૂછાતા હોય છે, તો આ એક છે. તો તેના આર્ટિકલ 48 ની અંદર આપણા ભાગ 18 જેવા જ ઇમરજન્સી પ્રાવધાનો હતા. જેમ કે કયા? તો ઇન શોર્ટ કહું તો જેમ કે એન્ડિંગ ઓફ ફેડરલિઝમ. એન્ડિંગ ઓફ ફેડરલિઝમ છે, ત્યારબાદ યુનિટરી સ્ટેટ છે. આવા કેટલાક હતા પ્રાવધાન. એટલે જ્યારે કટોકટી લાગુ પડે ત્યારે ફેડરલિઝમનો અંત આવી જાય છે ટેમ્પરરીલી. એક યુનિટરી એટલે કે કેન્દ્ર શાસિત એક રાજ્ય આખું બની જાય છે. સ્ટેટ, મેં તમને આગળ કહેલું હતું કે સ્ટેટનો મતલબ અહીંયા જે રીતે આપણે કરીએ છીએ કે જેમ કે ગુજરાત સ્ટેટ, મહારાષ્ટ્ર સ્ટેટ, મધ્યપ્રદેશ સ્ટેટ, એવો મતલબ નહીં થાય. પોલિટીની ભાષામાં જે આખું ઇન્ડિયા છે, જે ઇન્ડિયન રિજિયન છે, તે પણ એક આખું સ્ટેટ જ કહેવાય છે. આપણે એટલે જ કહીએ છીએ ઇન્ડિયા શું છે, તો ઇન્ડિયા છે કોસાઈ ફેડરલ સ્ટેટ.
શું કે આપણે એવું નથી કહેતા કે કોસાઈ ફેડરલ કન્ટ્રી, આપણે સ્ટેટ કહીએ છીએ. શા માટે? કારણ કે ડિપ્લોમેટિક જે લેંગ્વેજ છે, જે પોલિટિકલ લેંગ્વેજ છે, તેમાં આપણે એક સ્ટેટ જ કહીએ છીએ એટલા માટે. ઓકે, પણ 1937 આવતા એટલે કે જ્યારે એક નીવ મુકાતી હતી વર્લ્ડ વોર ટુની, જ્યારે વર્લ્ડ વોર ટુની શરૂઆત થવા જઈ રહી હતી, તેના વાદળ ઘેરવાના શરૂ થઈ ચૂકેલા હતા, તે સમયની વાત છે. તે સમયે એક પ્રાઇમ મિનિસ્ટર બને છે જર્મનીનો. નામ તમે કદાચ ગેસ કરી જ લીધેલું હશે, એડોલ્ફ હિટલર. હવે થાય એવું છે કે જગ જાહેર છે કે હિટલરને જેટલા પણ યહૂદીઓ હતા, જ્યુઇશ લોકો હતા, યહૂદી લોકો જ્યુઇશ, તેમનાથી કેટલી નફરત હતી, ખૂબ નફરત કરતો હતો. તે એવું માનતો હતો કે જે યહૂદી લોકો છે તે દેશમાં, આઈ મીન આખા દુનિયામાં જ નહીં હોવા જોઈએ, પણ હવે આખા દુનિયાનો તો તે પીએમ હતો નહીં, એક દેશ પૂરતો હતો, તેથી મારા દેશમાં નહીં જોઈએ. અને તે એવું ઈચ્છતો હતો કે જેટલા પણ યહૂદી છે તે તો મરી જ જવા જોઈએ, તેમને મારી નાખવા માંગતો હતો. પણ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર તેણે બંધારણ પ્રમાણે ચાલવું પડે. અને બંધારણમાં તો એવું કોઈ જગ્યાએ લખેલું નથી કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર બને તે જેની ઈચ્છા થાય તેની હત્યા કરાવી શકે, તે પર્ટિક્યુલર જાતના કે પર્ટિક્યુલર ધર્મના લોકોને મારી શકે. એવામાં ને એવામાં તેણે બંધારણ પર નજર મારી પોતાની દેશના બંધારણમાં, અને તેની નજર પડી આ આર્ટિકલ ઉપર, આર્ટિકલ 48 ની ઉપર. તો ત્યારબાદ શું થયું, એણે પોતાના એક માણસને મોકલ્યો. ક્યાં મોકલ્યો? તેણે પોતાના માણસને મોકલે છે, પોતાના માણસને જર્મન પાર્લામેન્ટમાં, સંસદમાં મોકલે છે, અને ત્યાં આગ લગાવે છે. અને નેક્સ્ટ ડે ત્યાંની ન્યૂઝ ચેનલોમાં, ન્યૂઝ પેપર્સમાં, આઈ મીન ન્યૂઝ ચેનલ મીન્સ કે રેડિયો, એવી ખબર ફેલાવવામાં આવે છે કે આ એક ટેરરિસ્ટ અટેક હતો. અને આ ટેરરિસ્ટ અટેક કરવામાં આવેલું હતો યહૂદીઓ દ્વારા. અને ટેરરિસ્ટ અટેક થયેલો છે, તેથી આપણે દેશમાં હવે લાગુ કરવી પડશે આર્ટિકલ 48 અંતર્ગત ઇમરજન્સી. આર્ટિકલ 48 અંતર્ગત ઇમરજન્સી આપણે લાગુ કરવાની છે. અને એનો મતલબ એમ થયો કે તે કહે છે કે હવેથી આપણા દેશમાં ઇમરજન્સી આવે છે, હું કટોકટી જાહેર કરું છું, અને તેથી જેટલો ટાઈમ પણ કટોકટી રહેશે તેટલો ટાઈમ તમારા ફંડામેન્ટલ રાઈટ ખતમ. અને એનો મતલબ એ થયો કે જેટલી પણ સત્તાઓ હતી, જેટલા પણ પાવર્સ હતા, એ તમામ પાવર કોની પાસે પહોંચી ગયા? હિટલર પાસે પહોંચી ગયા. સેન્ટ્રલાઇઝ થઈ ગયા. જુઓ, યુનિટરી સેન્ટ્રલાઇઝડ થઈ ગયા બધા પાવરો. તો કોન્સન્ટ્રેટ થઈ ગયા હિટલરના અંડરમાં. અને એવું કહેવામાં આવે છે કે 1939 થી લઈને જ્યાં સુધી વર્લ્ડ વોર 2 ખતમ નહીં થયું ત્યાં સુધી હિટલરે આ ઇમરજન્સીનો ખૂબ 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 ખરાબ રીતે યુઝ કરેલો હતો. અને આ જે છે તે કહેવાય છે જર્મનનો, ખાસ કરીને, એટલે જર્મન મીન્સ કે જર્મન્સ જે લોકો હતા તેમાં પણ ખાસ કરીને યહૂદીઓનો, તેમનો ડાર્કેસ્ટ આવર. તમે જો ઘણી બધી એવી હોલીવુડની મૂવી જોઈ છે, ઘણી બધી એવી મૂવી બનેલી છે હિટલરના શાસનમાં કેવી હાલત થતી હતી, યહૂદીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હતો, ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. તો એક ડાર્કેસ્ટ આવર હતો જ્યુઇશ લોકો માટે. ફાઇનલી અંત આવે છે વર્લ્ડ વોર 2 નો. હિટલર પોતાને ગોળી મારી દે છે, સુસાઇડ કરી લે છે, અને ઇમરજન્સી ખતમ થાય છે. એના થોડા જ સમય બાદ, એટલે કે 1 વર્ષ બાદ, સોરી જો તમને બેકગ્રાઉન્ડમાં થોડોક નોઇસ આવતો હોય તો, સમય છે 1 વર્ષ પછીનો, એટલે કે 1946 નો. 1946 ની અંદર શું થાય છે? 1946 ની અંદર આપણા ભારત દેશની અંદર બંધારણ લખાવાનું શરૂઆત થાય છે.
અને 1946 ની અંદર જ્યારે આંબેડકરે પાર્ટ 18 જ્યારે લખ્યો અને તેની અંદર જ્યારે ખબર પડી અન્ય સભ્યોને અને ભારતના જે અન્ય બીજા લીડર હતા તેમને કે આ તો કટોકટીના પ્રાવધાનો છે, ત્યારે તેમણે કહ્યું કે અમને તો આ વસ્તુ નહીં ગમી. એટલે કે જે બીજા અન્ય સભ્યો હતા તે ગભરાયા કે જે રીતે જર્મનીમાં આટલા 5, 6, 7 વર્ષ સુધી આટલો મિસયુઝ થયો, ભારતમાં પણ આવો મિસયુઝ થયો હતો, તો આપણે જે આપણું કહેવાય ને સપનો કા જહાં જે અમે બનાવવા માંગીએ છીએ તે કેવી રીતે થઈ શકે આવું. આંબેડકર સાહેબે કહ્યું કે ડોન્ટ વરી, ગભરાવાની બિલકુલ જરૂર નથી. આઈ વિલ રાઇટ સો મેની કોન્સ્ટિટ્યુશનલ સેફ ગાર્ડ્સ. શું કહે છે? સેફ ગાર્ડ. વિચ વિલ પ્રિવેન્ટ ધ મિસયુઝ, એટલે કે મિસયુઝને બચાવવા માટે ઘણા બધા એવા સેફ ગાર્ડ રાખેલા છે, એટલે કે બચાવવા માટેના. તો હવે આપણે શરૂઆત કરીએ. હવે લખવાનું ચાલુ કરો. સૌથી પહેલા તમારા 3 આર્ટિકલ યાદ રાખવાના છે. એક છે આર્ટિકલ 352 જે કહે છે નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી. બીજી એક છે 356 અંતર્ગત પ્રેસિડેન્શિયલ ઇમરજન્સી અથવા તો શું કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન, રાષ્ટ્રપતિ શાસન ગુજરાતીમાં નામ. ત્રીજું છે નાણાકીય કટોકટી 360 એટલે કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. બીજો એક ચોથો આર્ટિકલ તમારે લખવો હોય તો લખી દો જે આના જ સાથે કાઉન્ટ થાય છે. 6 ને આ સાઈડ લાવી દો, 5 ને આ સાઈડ લાવી દો એટલે બની જાય છે 365. તેની અંદર પણ રાષ્ટ્રપતિ શાસન તરીકે તેના જેવા જ શું કહેવાય પ્રાવધાનો છે. શું છે આપણે વધારે ડિટેલમાં જાણવાની જરૂર નથી. આ તો કદાચ જો તમને ક્લાસ 3 અથવા તો ગૌણ સેવામાં પૂછાઈ જાય તો કામ આવે. મેઇન આર્ટિકલ આટલા જ છે, 3 અથવા તો 4 યાદ રાખી લો. હવે આપણે જોઈએ આગળ. તો આંબેડકર સાહેબ કહે છે કે હું કેટલાક સેફગાર્ડ સાથે કરીશ કે જેથી જેવું હિટલરે કર્યું તેવું આપણા દેશમાં કોઈ નહીં કરી શકે. કયા કયા હતા સૌથી પહેલા તો એ જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ આર્ટિકલ 352 ની. કોની? 352. આર્ટિકલ 352 પ્રાવધાનો છે નેશનલ ઇમરજન્સીને લઈને. તો શા માટે મેં આખો આર્ટિકલ ઇંગ્લિશમાં લખેલો છે, ગભરાવાની જરૂર નથી, હું તમને ગુજરાતીમાં કહી દઈશ. ઇંગ્લિશમાં લખવાનું કારણ એ છે કે તમે આને સારી રીતે સમજી શકો. તો સૌથી પહેલા આપણે એકવાર વાંચી જઈએ. વેન ધી પ્રેસિડન્ટ ઇઝ સેટિસ્ફાઈડ. કોના શું કહેવાય શેનાથી સંતુષ્ટિ થાય છે? જ્યારે રાષ્ટ્રપતિ ને એમ લાગે છે કે ઓકે હું સેટિસ્ફાઈ થઈ ગયો, એટલે કે મને બરાબર લાગે છે, માની ગયો. કોની એડવાઇસ? તો પ્રધાનમંત્રી અને તેની કેબિનેટની એડવાઇસથી તે સેટિસ્ફાઈ થાય છે. સેટિસ્ફાઈડ ધેટ ધેર્સ અ ગ્રેટ થ્રેટ એટલે કે ખતરો ટુ ધ સિક્યોરિટી ઓફ ધ કન્ટ્રી ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ, એટલે કે ભારતને ખતરો છે. કોના અગેન્સ્ટમાં? તો યુદ્ધ છે. એક્સટર્નલ એગ્રેશન એટલે કે જેમ કે હમણાં આપણે એમ કહીએ, ઘણીવાર તમે ન્યૂઝમાં જોતા હોય કે ચાઇના તરફથી ગોળીબાર થઈ, પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય, તો શું તે યુદ્ધ થઈ ગયું? ના, એ યુદ્ધ નથી, તેને કહેવાય એક્સટર્નલ એગ્રેશન. બીજું એક છે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એટલે કે ભારતની અંદર જ કેવું થઈ જાય, બહુ મોટો એવા જગ્યા પર શું કહેવાય વિદ્રોહ થઈ જાય, લોકો રસ્તા પર આવી જાય. તમે ઘણીવાર ઘણા બધા દેશોમાં એવું જોયેલું હોય. Then he can by proclamation declare emergency either in India or part of India, એટલે કે ભારતનો કોઈ એક ભાગ અથવા તો સંપૂર્ણ ભારતની અંદર એક પ્રોક્લેમેશન દ્વારા કટોકટી લાવી શકે છે. ઓકે ઓકે. બીજી વસ્તુ હવે આપણે આગળ વધીએ. આના વિશે આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ. તો આ એક જે છે જે મેં અલગ ઇંકથી લખેલું છે એ છે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. મૂળ બંધારણમાં હતું ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. મૂળ બંધારણની વાત છે. શેની? હું અહીંયા લખી દઉં. મૂળ બંધારણ. પણ 44માં બંધારણીય સુધારો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ
1978 ની અંદર જ્યારે મોરારજી દેસાઈ આપણા પ્રધાનમંત્રી બને છે ત્યારે તેને એક શબ્દથી રિપ્લેસ કરવામાં આવે છે, એટલે કે આ શબ્દને હટાવીને એક નવો શબ્દ ઉમેરવામાં આવે છે. કયો શબ્દ? તેને હટાવી જ દે છે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. તેથી જો તમે આ હાલનું બંધારણ જુઓ એમાં તમને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ શબ્દ નહીં જોવા મળશે, એમાં તમને જોવા મળશે આર્મ્ડ રિબેલ, એટલે કે સશસ્ત્ર વિદ્રોહ. મને આનું જોડણીમાં ભૂલ હોય તો થોડું સમજી લેજો. સશસ્ત્ર વિદ્રોહ એટલે કે હથિયારો સાથે જો કોઈ વિદ્રોહ કરે તો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. એનો મતલબ શું થાય? એનો મતલબ એમ કે આંતરિક અશાંતિ. તો હવે આટલો મોટો દેશ કે જે દેશમાં આટલા બધા અલગ અલગ ધર્મના લોકો રહે છે, અલગ અલગ કાસ્ટના લોકો રહે છે, અલગ અલગ ભાષાના લોકો રહે છે, આટલી વિવિધતા છે, વિવિધતાથી ભરેલો દેશ છે. બની શકે જેમ આપણે કહીએ ગૃહસ્થ જીવનમાં કે બે વાસણ હોય તો ખખડે, તો એ રીતે બની શકે કે અશાંતિ થોડા થોડા ટાઈમ આવતી. એનો મતલબ એમ કે આપણે ઇમરજન્સી ડિક્લેર કરી દેવાની, એવું બનેલું હતું. ઓકે, તો સૌથી પહેલા તો એના વિશે આપણે જોઈશું, પણ આપણે કેટલોક બેકગ્રાઉન્ડ જાણી લઈએ. તો આવી ઇમરજન્સી લાગુ કરવા માટે કેટલીક જે ઉપરની જે 3 સિચ્યુએશન છે, જેમ કે વોર છે, એક્સટર્નલ એગ્રેશન છે અને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ હવે હટી ગયું, તેની જગ્યાએ કયો શબ્દ આવે છે? આર્મ રિબેલ, એટલે કે સશસ્ત્ર વિદ્રોહ. રિબેલ એટલે કે વિદ્રોહ અને રિબેલિયન એટલે કે વિદ્રોહી. તો આમાંથી કોઈ એક સિચ્યુએશન હોય અથવા તો મિનિમમ એક સિચ્યુએશન, એવું નહીં કે ફક્ત એક જ હોવી જોઈએ, મિનિમમ એક હોઈ શકે, બે બની શકે કે યુદ્ધ પણ હોય, સાથે સાથે દેશની અંદર પણ સશસ્ત્ર વિદ્રોહ થયેલો હોય, 3 પણ બની શકે, પણ મિનિમમ એક સિચ્યુએશન હોય તેવા કેસની અંદર જ તમે નેશનલ ઇમરજન્સી લાવી શકો. આ 3 સિવાય બીજા કોઈ પણ ચોથું શું કહેવાય રીઝન હોય તે તમે રીઝન બતાવીને નહીં લાવી શકો, એક્સેપ્ટ કે તમે કોઈ બંધારણમાં કોઈ ચોથું પ્રાવધાન ઉમેરો, કોઈ ચોથું જે શરત હોય તેને તમે ઉમેરો તો જ થઈ શકે, પણ ફિલહાલ પૂરતું આ 3 જ છે. બીજી એક વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર ઘણા બધા લોકોને નથી ખબર હોતી, કે આપણે એમ માનીએ છીએ કે જેમ કે દેશમાં યુદ્ધ ચાલુ થઈ ગયું ત્યારે આપણે નેશનલ ઇમરજન્સી લાવી શકીએ, રાષ્ટ્રીય કટોકટી. એક્સટર્નલ એગ્રેશન હોય, બાહ્ય કોઈ એગ્રેશન હોય ત્યારે આપણે લાવી શકીએ. સશસ્ત્ર વિદ્રોહ ચાલુ થઈ જાય ત્યારે લાવી શકીએ. સવાલ એ છે આપણે ત્યારે જ લાવી શકીએ? જવાબ છે ના, એવું નથી. એક બીજી સંભાવના છે. કેવી સંભાવના? એ કે જો એવો ખતરો પણ હોય, એટલે કે હાઈ ચાન્સીસ હોય કે બની શકે કે દેશમાં હવે યુદ્ધ થવાનું જ, બહુ હાઈ ચાન્સીસ છે, માની લો કે 80% ચાન્સીસ છે, 90% છે, 95% છે, 99.99% ચાન્સીસ છે. હજુ યુદ્ધ થયું નથી પણ પૂરેપૂરા ચાન્સીસ છે કે થઈ શકે. એક્સટર્નલ એગ્રેશન હજુ થયું નથી પણ પૂરેપૂરા ચાન્સીસ છે, જે રીતના હાલત જે દેખાતા છે તે રીતનું. સશસ્ત્ર વિદ્રોહ થયો નથી પણ પૂરેપૂરા ચાન્સીસ છે કે થઈ શકે છે હવે 1-2 દિવસમાં કે 1 અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં. તો એવા જ્યારે હાઈ ચાન્સીસ હોય, રાષ્ટ્રપતિને કે પછી પ્રધાનમંત્રી અને તેની કેબિનેટને લાગે કે ચાન્સીસ છે, તો તેને અટકાવવા માટે પણ રાષ્ટ્રીય કટોકટી લગાવી શકે છે. તો જો હમણાં સુધી તમારા દિમાગમાં એમ હોય કે આવામાંથી 3માંથી કંઈ થાય તો જ રાષ્ટ્રીય કટોકટી લાગી શકે, તો એવું નથી. જો હાઈ ચાન્સીસ હોય કે અમને લાગે છે કે થઈ તો શકે છે, પૂરેપૂરા ચાન્સીસ છે, અમને એવી બાતમી મળેલી છે, કેટલાક સાબિતીઓ છે, અમારી જે જે ઇન્ટેલિજન્સ બ્યુરો છે, જે પોલીસ છે, તેના કેટલાક ખબરીઓએ કહેલું છે, તેમના નેટવર્ક એમને આવી જાણકારી આપેલી છે, તો બની શકે કે એને અટકાવવા માટે પણ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી શકે. તો આ એક વસ્તુ યાદ રાખજો. બીજી વસ્તુ કે 42મો જે બંધારણીય સુધારો હતો, 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ
તે સમય શું થયેલું હતું? તો તે સમયનો હતો જે આખો સમય હતો, ચાલો એક કામ કરીએ, સમય ઘણો થઈ ગયેલો છે અને તે ટોપિક એવો છે કે કમસે કમ 10 થી 12 મિનિટ જેટલું લઈ લે, તો તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખી જે કટોકટી થયેલી હતી, જે આપણા વડાપ્રધાન હતા તે સમયના, જે તત્કાલીન વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, તેમના સમયે જે નેશનલ ઇમરજન્સી લાવવામાં આવેલી હતી તેના વિશે આપણે એક આખું અલગ જ લેક્ચર રાખીશું કે જેથી તમે સરખી રીતે સમજી શકો. એટલા માટે પણ તેનું બીજું પણ એક રીઝન છે કે એ જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે એક્ઝામની દ્રષ્ટિએ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. તે તમારે લખવાની પણ જરૂર નથી, ફક્ત સાંભળવાની છે જરૂર. કારણ કે એ તમારા બની શકે તમને ઇન્ટરવ્યુમાં કામ આવે. બાકી શું કહેવાય, પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, તેની અંદર પ્રિલિમમાં તો કોઈ તેના ચાન્સીસ નથી કે એવું પૂછાય, સિવાય કે ડેટ કે ક્યારે લાગુ પડેલી હતી તેના પણ ચાન્સીસ ઘણા લો છે. અને મેન્સની અંદર પણ 5 થી 10% ચાન્સીસ છે કે કદાચ તેના વિશે કોઈ સવાલ પૂછાય કે ડિટેલમાં, બાકી એ પૂછાવાની કોઈ સંભાવનાઓ નથી. તેથી ખાસ કરવાની તેની જરૂર નથી. તેથી એક લેક્ચર હું તેને લઈને અલગ બનાવી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં. તો ફિલહાલ આપણે આટલું જ રાખીએ છીએ. મેં લખીને કમ્પ્લીટ રાખેલું હતું, પણ વાંધો નહીં, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી લઈશું. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો મારું કામ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.